વેલકમ ટુ મૌલિક શાહ વ્લોગ્સ દોસ્તો. તો અહીં હું મારી એક ફ્રેન્ડ જોડે મેન્ટલ હેલ્થ અવેરનેસ પર થોડી ડિસ્કશન કરી રહ્યા હતા, જેની અંદર મારે એક મેન્ટલ હેલ્થ અવેરનેસની ઉપર એક વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામની અંદર, પણ તે બન્યો નહીં અને ફક્ત ડિસ્કશન જ થતું રહ્યું. તો તમે જો વિડીયો આગળ કે શું અમે ફની મુમેન્ટ્સ થઈ ગયા છે અંદર. સ્ટાર્ટ થઈ ગયેલું છે ઓલરેડી. સ્ટાર્ટ જ છે ઓલરેડી બ્લોગ છે. બટ ફરીથી ઇન્ટ્રોડક્શન આપ. ફરીથી હા, તો પેલામાંથી કટ કરીશ. યાર આપવું પડશે બે ઇન્ટ્રોડક્શન આમ યસ. આપવું પડશે. મસ્ત આપી દો ઇન્ટ્રોડક્શન. ભાઈ અમારા એક ફ્રેન્ડ છે, કોલેજના નથી, બાજુની કોલેજના છે. બિહાર દીધા વિડીયો બનાવવા તારી નતો વિડીયો ઉપર તો એટલે પછી બિહાર દીધા છે. સાવ આવી બેઝતી. સાયકોલોજીના જ વિદ્યાર્થી છે એટલે ચિંતા નહીં કરવાની. હું વધારે ફ્રેન્ડ છે. માઇક બાઇક આપી દીધું છે એમને એટલે અવાજ આવે. પહેલા વિડીયો ઉતારો એક પણ નહોતો આવતો અવાજ, તો ફરીથી ચાલુ કર્યું છે. નામ છે નામ અસ્પિસિયસ સોરી ડિમ્પલ. હા, ડિમ્પલ. પડે છે? નહીં, ડિમ્પલ પડતા નથી, બટ નામ તો ડિમ્પલ જ રાખે. મારે કાલથી પ્રેક્ટિસ કરી છે ગેર લઈને, પછી પેલી શું કહેવાય પેન્સિલ લેવી છે ને પછી ગેર પાડવો છે આમ ડિમ્પલ. તને ગમે છે ડિમ્પલ? મતલબ ગાલ ઉપર ગમે છે? જસ્ટ કિડિંગ. હા, આમ થાય છે શું થયું? કશું નહીં. કહી દે શું ચોટ્યું છે? શું ચોટ્યું છે? લોટ્સ ઓફ બ્યુટી. અરે Hi guys, actually now I am in not a roast mode, so I will help. જો કેટલું બ્લશ કરશે જોજો ખાલી આમ. તું યાર આમ ના જોતી. નહીં ચાંદ સૂરજ શરમાઈ જશે ખાલી. કારણ યાર હમણાં હાલ અંધારું થઈ જાય, ગાને કરો પછી મજા ના આવે. सही है. फिर बच्चा पार्टी आ रही है सब. लेट्स कंटिन्यू. કન્ટિન્યુ છે બ્લોગ. એકચ્યુઅલી હું જો મિત્રો અમને હવે મસ્ત મનોવિજ્ઞાન વિશે થોડા ઘણા એક બે નાના જ પ્રશ્નો પૂછે, વધારે નહીં કોમ્પ્લિકેટ નહીં પૂછું, કેમ કે પછી એ મને બી પૂછવાના છે પ્રશ્નો. એટલે આ થશે કે ક્વેશ્ચન આન્સર ચેલેન્જ થશે સાયકોલોજીનું. અમે આવ્યા હતા કંઈક અલગ માટે, કંઈક થઈ રહ્યું છે કંઈક અલગ, અને શી ખબર નહીં આગળ શું થવાનું છે, અલગ જ થવાનું છે. બટ એક વસ્તુ નક્કી છે કે વિડીયો આવશે ને આવશે જ, એ નક્કી જ છે. એટલે હું પહેલો જ પ્રશ્ન પૂછું. लेट्स कंटिन्यू. चलो. હુ આર યુ? ऑफ कोर्स आई एम डिम्पल मकवाना. ગીવ ઇન્ટ્રોડક્શન. એકચ્યુઅલી જો વ્યક્તિ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે તો બીજો પણ એમાં ફરક હોય ને, हाँ हाँ आई अंडरस्टैंड. તો ત્યાંથી સાયકોલોજી શરૂ થાય. તો આપણે યાર હવે એકચ્યુઅલી ગાઈઝ નાउ आई कंप्लीटेड माय मास्टर, देन आई गेट 1.5 साल का एक्सपीरियंस ले लिया है, तो कुछ तो एडवांस बढ़ना चाहिए. આ તો હિન્દી બી આવશે, ઇંગ્લિશ બી આવશે, પણ ચલવી લેજો. જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું નતા બોલતા બિલકુલ બી. જોઈ રહ્યો તમે શેર નહીં કરતા, સબસ્ક્રાઇબ નહીં કરતા. મોલિક શાહને શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. અને અમે એમઓયુ સાઇન કરી લીધું છે, એટલે બ્લોગમાં મેડમ આવશે જ. વીકેન્ડમાં એક વિડીયો તો આવશે જ. હું જોર જબરસ્તી તો ઘર બી જોઈ લીધું છે, તો જોર જબરસ્તી ઘરમાં પૂછીને લઈ આવીશ વિડીયો. આંટી જોરી પરમિશન લઈ લઈ કીધું એમઓયુ સાઇન કરી છે, હું કેસ કરીશ, વકીલ મોકલીશ. तो हेलो एवरीवन, आई एम डिम्पल मकवाना एंड आई एम स्टडिंग इन मारो मेन सब्जेक्ट है साइकोलॉजी बीए में एंड लास्ट सेम है. दैट्स इट. Is it? हाँ, दैट्स इट. उसके बाद आगे देखा जाएगा. आकाश मेरा मीम लगा पड़े शुरू होते खत्म हो गया. इतनी डिग्री अभी नहीं लेगी, पूरा लंबा लेक्चर देना पड़े. એકચ્યુઅલી હું તો આપણે તો બ્લોગ છે એટલે આપણે હાથ બોલું, ઓડિયન્સ જોડે કનેક્શન બધાને સાચું જ બોલીશ. જો મિત્રો એ ક્યારના આવ્યા છીએ આપણે? आई थिंक 2 વાગ્યા. 2 વાગ્યા કેટલા વાગ્યા જોઈ લો અત્યારે? 4 વાગ્યા. સાયકોલોજી પર એટલી ચર્ચા કરી છે ને, અને જ્યારે બોલવાનું ને તો 2 જ લાઈન બોલે છે મેડમ. 2 જ લાઈન ફક્ત, નામ ડિગ્રી બસ પૂરું. યાર મેમ એ જો શકલ જુઓ થોડી, યાર આમ બતાવો ખબર પડે. કંઈ યાર મેં કેટલી આશાઓ રાખી હતી, કીધું કંઈક બોલશે મેડમ, કંઈક બોલશે.
શરમ આવે છે કેટલું બધું બોલી છું હું. ના ના બોલે છે મેડમ. યાર હું કટાક્ષ બોલું છું, રોસ્ટિંગ તો કરું ને બ્લોગિંગ. તાર હું તાર જો હું આવીશ ને રોસ્ટિંગ ઉપર તો તારું કઈ નહીં રહે તારી જ આઈડીમાં. પ્લીઝ યાર સારું રહેશે, હું લખીશ રોસ્ટ. મારા ટાઇટલ મળી જશે મને, કોઈ રોસ્ટ કરશે તો મને. જે હું ના લખી દઉં હું લખીને ટાઇટલ ફ્લોટિંગ વિથ ડિમ્પલ. સહી હે. સાચું હા હું રોસ્ટ કરું. ભાઈ બ્લોગમાં આઈ જવાનું લાઈક છે યોર તો- હેર, આઈ લાઈક યોર હેર. ઓ સ્માઈલ ના કરું. આવા નહીં આવા. તો ભાઈ રોસ્ટિંગ યાર કોના આગળ રોસ્ટિંગ ની વાત કરે છે? કોના આગળ રોસ્ટિંગ ની વાત કરે છે? નામ તમે સાંભળ્યું નથી હજુ. મૌલિક શાહ. તો પછી અજય કરું? ना ना, बस नहीं करूँ। मेरे में इतनी क्षमता नहीं है कि मैं इतना रोस्ट झेलूं. જો જોડે જોડે રહેવાની અસર કેટલી, જો શબ્દોમાં ઉચ્ચારણ શુદ્ધ થઈ ગયું છે. करना पड़ेगा. મિત્રો હું એક વસ્તુ બતાવું, જોજો હાલ ફટાફટ. या प्लीज. જો હું ઝૂમ કરીને બતાવું, આ મેડમ જેમને આ છોકરાઓ મારા જોડે ખાલી વાતચીત કરવા આવ્યા, એની એમાં તો કેટલું બોલાય બિચારા છોકરાને બોલે. तो યાર નોર્મલી ખાલી વાતચીત કરતા હતા, એમની અંદર તો શું કરો છો આમ ને તેમ બિચારા. અને પોતે પછી જઈને હિંચકામ કેવું ગણીને એનું છોકરું ખાતો ને હિંચકામ એ રીતે ખાવા મળે. आई कैन अंडरस्टेंड કે મેમની રિસ્પોન્સિબિલિટી છે કે એમનું ધ્યાન રાખે. એમના પેરેન્ટ્સ તો હવે એમને કંઈ સ્ટુડન્ટ્સને કંઈ થાય તો પેરેન્ટ્સ તો મેમ ઉપર જ ચિલ્લાશે ને. તો એમની બી રિસ્પોન્સિબિલિટી છે કે એ દરેકનું ધ્યાન રાખે. સો એમને બોલાવી દીધા, બટ બોલાયા પછી પોતે ઝૂલા ખાવા બેસી ગયા. કોણ વાત કરે? પિમ્પલમાં કોણ વાત કરે? યાર હું છે હું બીજા કોઈ હું રોસ્ટિંગ કરું યાર, હું કહેવાય તારીફ કરું મને સમજણ નહીં પડતી છે કે મને તારીફ નહીં દેખાતી કે રોસ્ટિંગ નહીં દેખાતી. નાના મિત્રો એવું નથી, આ બહુ અદ્ભુત કલાકાર છે, બાથરૂમ સિંગર છે એટલે. તું ક્યારે જોવા આવ્યા મારા ઘરે કે હું બાથરૂમમાં ગીતો આઈ એમ અ સાયકોલોજીસ્ટ સો આઈ કેન પ્રિડિક્ટ. હે ભગવાન, આ બેસુર અવાજથી હું બાથરૂમમાં ગીતો ગાઉં. શેટ. અરે જે વ્યક્તિ ગીત સાંભળતું હોય એ ગીત ગાઈ બી શકે અમુક સમય. ના હું સાંભળું છું, ગાતી નથી. ગાતી નથી, નથી આઈ ગીન ગામડી ભાષા ગુજરાતી ભાષા, માતૃભાષા, દેહાતી કहीं भी જાઓ वो તો દીખેગી. અમે છે ને પેલા આવું નતા કરતા અને પછી કેવો ટોન બદલાઈ જાય છે તાળી તો. હા એ જ ને, અમે તો આવા છીએ. કસમથી મમ્મી ફ્રેન્ડ જ છો એટલે જેટલા પણ ઘરના વિડીયો જોવો છો કોઈ માથાકૂટ ના કરતા ક્યારે. હાય તો કઈ નહીં. નમસ્તે આંટી, જય શ્રી કૃષ્ણ. હું બતાવીશ મમ્મી વિડીયો જોશે બ્લોગિંગ. હા તો ઓલ ફેમિલી જય શ્રી કૃષ્ણ. મારું સ્વાગત કરજો ઘરમાં. આવું ના બોલે બાપા, યાર આમ મરાવ છે. रोस्ट करना मुझे भी आता है. શીખો છો गलत लोग से पंगा રોસ્ટિંગ लिया. રોસ્ટિંગ શીખો છો, રોસ્ટિંગ શીખો છો. આ સ્કૂલના છોકરાઓ જે રમી રહ્યા છે ને એના વિશે હવે અમે મેડમ થોડી ટિપ્પણી કરવાના છે, એટલે ધ્યાનથી સાંભળજો કેવું ઓબ્ઝર્વેશન કર્યું છે. તો મેડમ બોલો ને શું શું ઓબ્ઝર્વેશન કર્યું છે તમે? સારી વાત છે, ખોખો રમી રહ્યા છે. એમને એઝ અ ક્લિનિકલ ઓબ્ઝર્વેશન શું કર્યું તમે કહો મને. એઝ અ ક્લિનિકલી એમનું ચાઇલ્ડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મતલબ હા આ એજમાં ખોખો ને બધી સારી વાત છે અને એમના મેડમ બી સપોર્ટ કરી રહ્યા છે. કંઈક યુનિક જોયું તમે? યુનિક હે કંઈક હા. યુનિક ગર્લ્સ એન્ડ બોયઝ સાથે રમી રહ્યા છે. જો કે પહેલાં ગાંધીનગરમાં તો નહોતું આવું, મતલબ મારા ક્લાસમાં તો નહોતું, અલગ અલગ. એકચ્યુઅલી મિત્રો મહિલા કોલેજથી છે એટલે કંઈ આશા ના રખાય આપણો, એમનો અનુભવ નથી એટલા માટે એવું કહી રહ્યા છે. બીજું કંઈ ખાસ
કઈ और એમ top નહીં दिख रहा है मेरे હવે હું ક્વેશ્ચન પૂછું કહો કઈ ક્લાસના વિદ્યાર્થીઓ હશે આમ નોર્મલી જોઈએ તો को मे बी 8th स्टैंडर्ड 8th સ્ટેન્ડર્ડ દેન 8 7 स्टैंडर्ड ना ત્યારબાદ બીજું કઈ બીજું કોઈ અમુકને ઇન્ટરેસ્ટ છે ગેમમાં અમુકને નથી હવે કેમ નથી એ તો એમના પર્સનલ લાઈફમાં કંઈ ઇશ્યુઝ હોવા જોઈએ તો જ એમનો દિમાગ નથી કામ કરતું તમને એવું લાગી નહીં રહ્યું કે એક જ મેડમ છો અને બધાને સંભાળી રહ્યા છે હા બીજા કોઈ મેડમ સર એવું કોઈ દેખાય છે મે બી આ મેમે કંઈક મેમ ક્લાસમેટ હશે એમને કંઈ પ્રોમિસ કર્યું હશે કે લઈને આવશે તો લઈને આવ્યા છે ક્લાસમેટ હશે કે ટ્યુશન ક્લાસીસ હશે ટ્યુશન ક્લાસીસ તો 8th સ્ટેન્ડર્ડમાં ના હોય એટલે હોય બી ખરા બટ આ લોકોને જોઈ લાગતું નથી કે ટ્યુશન ક્લાસીસ સ્કૂલના જ વિદ્યાર્થીઓ છો બટ ગવર્મેન્ટ સ્કૂલમાંથી આવ્યા છે હા ગુજરાતી મીડિયમના જ છો યસ મેડમને જે સણકો કરીને બોલાયા છે એના પરથી તો आई अग्री वो जो हमारा कलर किया I है agree, वो I तो agree. हमको जैसे गुंडे या चोर थे ना जो उनके હા યાર અમે છોકરાઓ અમારી જોડે આવ્યા અમે વિડીયો બનાવતા હતા અને છોકરાઓ આવ્યા કે શું કરો છો અમે તો અમે એમના જોડે ખાલી નોર્મલી એક સેન્ટેન્સ જ બોલ્યા છે કે મેં કયા સ્કૂલના છો તમે લોકો એમને કીધું કે આજુબાજુની એક સ્કૂલ છે ત્યાંના જ છે અને જે પછી મેડમે એમના છોકરાઓનું ઉધરા લીધા છે કેમ ગયા તમે લોકો ત્યાં જોણી અમે તો કોઈ આમ બહારથી આતંકવાદી હોય ને આવ્યા હોય ને અને જોણી કોઈ વિદેશી હોય ને અમને લૂંટી લઈને જતા રહેવાના હોય જે રીતનું એટલે કે મેડમનો સ્વભાવ કેવો લાગે છે તમને આટલો પ્રેમાળ સ્વભાવ છે એમનો તો હાલના કંઈ સ્ટુડન્ટ્સ માટે તો સારો જ છે દેખાઈ રહે છે મેડમનું બચપન હતું જીવ નહીં યા આઈ અગ્રી યાર હું બધું ઓબ્ઝર્વેશન મેં જ કર્યું છે તમે કશું કર્યું જ નથી હું તારા લેવલ પર પહોંચી નથી ને યાર હું હજુ સ્ટુડન્ટ છું તે તો કાઉન્સેલિંગના કોર્સ કર્યા વચ્ચે બ્રેક લીધો ઓબ્ઝર્વેશન્સ કર્યા મારે તો હજુ રનિંગ છે સ્ટડી તું તો પીએચડી લેવલ સુધી બી પહોંચી ગયો છે મારે અહીંયા માસ્ટરે પેન્ડિંગમાં પડ્યા છે તારીફ થઈ રહી છે મિત્રો નસીબ તારીફ થઈ રહી છે મિત્રો થોડી લઈ લેવાની બહુ ઓછા લોકો કરતા હોય છે એટલે હું લઈ જ લઈશ બધી મને એક સેકન્ડ માટે લાગ્યું પેલો મિહિર ઊભો છે ચશ્માવાળો બટ એ અહીંયા શું કરવા આવે એ તો હાઈ ક્લાસ પ્રોફાઇલ વાળો છે મિત્રો ચેન્જ ટોપિક થઈ ગયો છે બટ અરે એમ નહીં વિડીયો ચાલી રહ્યો હા ચલો ચલો બીજું કઈ ચલો કોણ દે અચ્છા હા હા બટ એ નથી મને લાગ્યું કે છે એને જોવું નતું તો હા ચશ્મા પહેરે છે. એ તો કીધું કે એ તો હાઈ ક્લાસ પ્રોફાઇલ છે એ ના હોય છે એમ અચ્છા હાઈ ક્લાસ ઉપર અહીંયા નહીં શકે આવી શકે ને આપણે કોઈ થર્ડ ક્લાસમાંથી આવે છે કઈ યાર આ તો ઇજ્જત કાઢે છે પૂછે યાર એનું તો એની તો ઇજ્જત કાઢે છે મારી બી કહે છે કે આવે જોડે હાઈ ક્લાસ સો આઈ પેલા શું કરવાના છે એ તો કહી દો સો હાય આઈ એમ ડિમ્પલ એ મકવાણા બાપા ડિમ્પલ મામા પતી ગયું હવે લાલ છે એ વિડીયોમાં યાર હું આ કટ નહીં કરું યાદ રાખજો હું આ કટ નહીં કરું આમ નામ જ મૂકીશું ના આટલો નહીં આટલો ફની મોમેન્ટ નહીં, નહીં. આટલો ફની મોમેન્ટ હું ચેન્જ ના કરું નો 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 કેમ સાઉન્ડ તો ક્લિયર આવે છે ઓકે સો લેટ્સ સ્ટાર્ટ હું યા હું ક્લિનિકલ સાયકોલોજી એના ઉપર જ પૂછીશ શું કરવાના છો એમ કહો અંદર યાર હું ક્વેશ્ચન્સ પૂછવાની છું યાર એના માટે તો પણ આવે છે કોને ખબર છે મને ખબર છે સામેવાળાને ખબર છે જોનારાને ખબર છે ઓકે તો જોવાવાળાઓ જોવાવાળા તમને જોવા છે યાર મને તો લાગે છે મને જોવાને અબ आपके प्रिय मौलिक शाह को थोड़े बहुत क्वेश्चन યાર આ બહુ વધારે થઈ ગયું આ બહુ વધારે થઈ ગયું आप आराम से ब्लॉग को निहारिए सो लेट्स स्टार्ट આ લાગ્યું કે પેલું મુશાયરો ચાલુ થવાનું એવું લાગ્યું નહીં તમને ઇન્ટ્રોડક્શન કહો હવે સ્ટેજ ઉપર આવી રહ્યા थोड़ा सा मजा भी लेना चाहिए ना देना चाहिए सॉरी અમિત શાહના પેલા સ્ટેજ ઉપર બોલાવતા હોય ને હવે તમારા લોકપ્રિય ચાહીતા નેતા હવે સ્ટેજ ઉપર હવે પધારી રહ્યા છો તમે લોકો તાલીઓના ગડગડાથી તેમનું સ્વાગત કરવા તૈયાર છો आई थिंक तेरे व्यूअर्स इतने हैं नहीं सो बुलाना पड़ेगा
कि आओ देखो. हाँ देखो यार प्लीज सब्सक्राइब जरूर करो. So let's start. ઓકે So there. યુ ઓલ આર જેન્ઝીસ ના એકચ્યુઅલી હું એ જેન્ઝીસ માં જ આવું છું બટ કાલે अलग प्रकार કાલે જ के આપણે ચર્ચા થઈ Gen Z है, જેન્ઝીસ हाँ. ઉપર બટ उसमें હું भी डिफरेंस है હા टाइप्स. એટલે હું જેન્ઝી માં મને નથી વર્ડ ગમતો જેન્ઝી જેન્ઝી કેવું મને તો લાગે ગમે છે. કાબડ ચિત્રો વર્ડ हाँ તું કાબર ચિત્રામાંથી મિત્રો જ આવે છે. યાર જે છોકરાઓની ઇન્સલ્ટ થઈને ગયા હતા એ લોકો અમને જોઈ રહ્યા છે અમને આનંદ આવે છે કે તમારી ઇન્સલ્ટ થઈ હતી હજુ થોડી થાય તો વધારે મજા આવે તો તમે થોડા હકનારો બિચારા થાક. ના નથી આવડ્યા. એમ પૂછે છે તમને દીદી ક્વેશ્ચન આવડ્યા? હજુ સુધી નહીં આવડે આ કોઈક શીખવાડો યાર આવું નહીં કરો શીખો ક્વેશ્ચન થોડા અને યાર મને સાયકોલોજીની અંદર કોઈ ટોપિક નથી પૂછો મારા વિશે મારો કોઈ હું કોઈ સેલિબ્રિટી નથી કે તમારું ઇન્ટરવ્યુ લેશો તો હું ફીલ કરી દઈશ હું કટ કરી દઈશ તો કટ કર દેના. હમ. તો ચલો અત્યારની જે જનરેશન છે એને જોઈને તને શું લાગે છે કે શું થશે? તારો તો મેં શું કે બાયો દેખેલો છે એમાં જ કંઈક લખ્યું છે કે દેશને આગળ લઈ જવા આપણે શું દેશને આગળ લઈ એકચ્યુઅલી એક જવા. મોટો છે મારો હા એ કંઈક દેશને દેશની જવાબદારી નથી આપણને આગળ હા લઈ જાય. આપણી આપણી જવાબદારી છે કે દેશને આગળ લઈ જઈએ. જઈએ. બરાબર. સો તું તો બહુ બધું કરીશ દેશ માટે बट इस जनरेशन का क्या होगा? जनरेशन में સૌથી વધારે ડિપ્રેશનમાં કોણ છે? એન્ઝાઇટી કોણ ઝેલી રહ્યું છે? 18 થી 25 વર્ષના લોકો સૌથી हम आ વધારે- गए उसमें. चलो હું એ આવી ગયો 25 નથી થયા મારા હજુ 24 રનિંગ છે એટલે હું એ આવી ગયો પણ હું નથી અનુભવતો મારામાં એ ક્ષમતા છે કે હું નથી અનુભવતો હા તો કેવા કેવા મતલબ કેવા કેમ કે હું યોગા કરું છું એક્સરસાઇઝ કરું છું રનિંગ કરું છું હા હું યોગા નથી કરતી રનિંગ નથી કરતી. ધેટ્સ વાય ફીલ ના એન્ઝાઇટી તો ડિપ્રેશન અત્યારની જનરેશનમાં જે ઓવર થિંકિંગ કરે છે એ સારી બાબત છે. એકચ્યુઅલી ઓવરથિંકિંગ જરૂરી છે ઓવરથિંકિંગ નહીં કરો તો અમે કેવી આગળ વધીએ? જ્યાં બી વર્ડ આવે થિંકિંગ વર્ડ આવે તો એ જરૂરી છે થિંકિંગ કરો તમે કોઈ બી ટોપિક હોય પછી એ તમારા કે પર્સનલ લવ ઉપર હોય પછી રિલેશનશિપ હોય એજ્યુકેશન હોય તમારું જે સ્ટડીની બાબતે ગોલ દરેક ઉપર થિંકિંગ જરૂર છે. હવે તમે એક નહીં કવિ વધારે વિચારો એને ઓવર થિંકિંગ કહેવાય ખબર પડી બટ ઓવર થિંકિંગ સાથે હવે તમે તમારી ફિલિંગ્સ તમારા ઇમોશન્સ ને જો ઇફેક્ટ થતી હોય પ્રોબ્લેમ ત્યારે આવે ઓવર થિંકિંગ એ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ છે જ્યારે એની અસર આપણી બોડી ઉપર આપણા બ્રેઇન ઉપર અને આપણા આજુબાજુના જે લોકો છે એમની સાથે વર્તન ઉપર થાય કેમ કે ઓવર થિંકિંગ અમુક સમય વ્યક્તિને ચીડચીડો કરી દે હા અમુક વ્યક્તિને ચીડચીડો કરી દે જે આપણા સંબંધો ખરાબ કરતો તકલીફ ત્યાં પડે બટ એમ કંઈક ઓવર થિંકિંગ કરવું ખરાબ છે તો ના ઓવર થિંકિંગ કરવું એ ખરાબ નથી કેમ કે હું ખુદ ઓવર થિંકિંગ કરું છું મને ખબર છે સાંભળી હું ઓવર થિંકિંગ last- કરવું ખરાબ નથી પોઝિટિવ વેમાં કરો. લાસ્ટ નાઇટની વાત કરું હું 1 વાગ્યાથી મોડીને 4 વાગ્યા સુધી જાગતો હતો અને કન્ટિન્યુઅસલી થોટ છે તમારા કન્ટિન્યુઅસલી એક જ ટોપિક ઉપર પછી હું ચર્ચા કરીશ ટોપિક કયો હતો પણ કન્ટિન્યુઅસલી એક જ ટોપિક ઉપર એટલે એ થોટ્સ એટલા સુધી હતા બપોરે 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી એટલે ઓવર થિંકિંગ ઇઝ નોટ અ બેડ થિંગ બટ હાઉ યુ સી યોર ઓવર થિંકિંગ ઇટ્સ ડિપેન્ડ ઓન યુ Have you got it? Yeah, I got it. I hope everyone has got it. They got it. Everyone are શું કહેવાય? ગુજરાતીમાં બોલી દઉં તમને બધા I સમજ think પડી ગઈ બધા ને? સમજી ગયા. સમજી ગયા ને પાક્કું કટ કરી દેજો. આ કટ કરી દઉં અરે એ તો એ એવા મોમેન્ટ તો મારે કેપ્ચર કરી મૂકવાના હું પહેલું ખબર સ્ટાર્ટિંગ ભૂખ લાગી હતી આજે ખાધા બ્રેક. એ તો એકચ્યુઅલી હું કહું હું મારી વાત કરું છું બ્લોગમાં હા ભાઈ તારો જ બ્લોગ છે તારા જ viewers છે. ના હવે મારા નહીં રહે પણ જે જોઈએ જે મારા તો મને જોઈને જ હશે કે આ શું છે. યાર શું કરું કોઈ યાર મારા જોડે બીજું મારા viewers નથી મારા તો ફ્રેન્ડ્સ તે મારા બી ફ્રેન્ડ જ છે ને તેરે viewers છે તારા જોયા ફોલોવર્સ મારા
મારા ઘણી 300 ફ્રેન્ડ્સ છે બિચારા ને બિચારા નહીં. ફ્રેન્ડ તો આ મળ્યો. સ્કીપ કરી દેજે બિચારા બિચારે નહીં. લાચાર છે બિચારા. બ્લોક થઈ જાય. નહીં? તો આમાં ચાટી થઈ રહ્યો કેવું લાગે? ભાઈ અમે ગામડાના માણસ છે, તમે અમીર છો એટલે ખાઈ લો. પેલા કુશળ મિત્ર બ્લોગ નહીં જોયો, વિડીયો નહીં જોયો? યાર અમે 3rd ક્લાસ, હાઈ ક્લાસ. તો મને કમેન્ટ કરશે રસગુલ્લા દરે ગુલાબજામુન બેઠી મસ્ત કહેશે. હું ખુદ ગુલાબ જામુન છું. મેં હું ક્યાં કીધું તને કે તું રસગુલ્લો છે? કોમેન્ટ કરશે એમને તો કીધું ના તો હું ગુલાબ જામુન છું. મેં એટલું કીધું રસગુલ્લા દરે ગુલાબજામુન બેઠું છે. હું ગમે તે રોસ્ટ કરી દઈશ. રોસ્ટિંગ હતું એટલે નાગ ઉપર નાગ. દોસ્તો બ્લોગ હવે પતી ગયો છે. અમે થોડું મારા બ્લોગ પતી ગયો છે. હવે એમને હવે ઘેર જવું છે, તેમને ઘેર ડ્રોપ કરી દઈએ, પછી આપણે આપણા ઘેર જઈએ શાંતિથી. બટ પહેલાં એમને એક રાઈડ ઉપર બેહાડી દઈએ શાંતિથી, એટલે એમને છોકરાઓને યાર ટ્રોફી આપવી પડે એટલે ખોટું ના લાગે. સહી વાત. એટલે જમ્પિંગ વાળી રાઈડ ચાલુ થઈ ગઈ છે, એટલે એમાં બેસી જવાનું શાંતિથી. હું ટિકિટ લઈ લઉં છું આગળથી. હા દોસ્તો, હવે યાર મસ્ત સાયકોલોજી મેન્ટલ હેલ્થ અવેરનેસ ઉપર વિડીયો બનાવવા આવ્યા હતા. મેન્ટલ હેલ્થ મારી જ મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ હાલ તો. સાચું કહું તો હું જેટલા અરમાન સાથે આવ્યો તો કે ના ભાઈ હું વિડીયો મસ્ત અવેરનેસ ઉપર એક વિડીયો બનાવીશ. હું આજે અપલોડ કરી દઈશ. કાલ મંડે છે. વિડીયો તો જો કે વિડીયો બન્યા છે, પણ જે મેઇન પોઈન્ટ હતો એના પર નથી બન્યા. બીજું આજુબાજુની બધી ફાલતુ મેડમ છોકરાઓ બધા પર બની ગયા છે. તો જોઈ જશે હવે. પાક્કું પાક્કું સાયકોલોજીના વિદ્યાર્થીને શીખવાડવું પડે છે. મને એક તો પહેલાં મને ડાઉટ થયો કે હું શું કરવા આવ્યો છું અહીંયા જસ્ટ બ્લોગ માટે. હો જો મિત્રો હવે નીકળીએ શાંતિથી મમ્મી અહીંયા પાર્કમાંથી. અહીં કેટલી વાર આવે છે? દિવસમાં 4 વાર આવવાનું થતું હશે. બાજુમાં છે કોલેજ. નહીં, સેકન્ડ ટાઈમ જસ્ટ. યાર અમે થોડા આઘા છીએ તો બી અહીંયા આવતા રહેતા. બહુ તો બહુ 3-4 વખત. બહુ તો બહુ 3-4 વખત. સેકન્ડ વખત 3-4 વખત. હવે જો આવશે બધું બહાર. નથી આ જગ્યા છે જ નહીં મારા માટે તો નથી. હા તો આ પેલી બાજુ છે. આ સાઈડ જ નથી. હા વાંધો નહીં. હું કોલેજમાં બોક્સ ક્રિકેટ બંધ થઈ જશે. બધું જ થોડું દોસ્તી ગુનગુન નહીં કરવાનું ખાલી ખોટું. ચાલો નહીં નાખું બસ.